નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। ધ્રાંગધ્રા શહેરમાં એક ગંભીર અને ચિંતાજનક મુદ્દો ફરી એકવાર સામે આવ્યો છે। જાહેર માર્ગો અને હાઈવે પર બેદરકારીથી ફેંકવામાં આવતા મેડિકલ વેસ્ટને લઈ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ધ્રાંગધ્રામાં અવારનવાર હાઈવે તેમજ જાહેર જગ્યાઓ પર મેડિકલ વેસ્ટ બેદરકારીથી ફેંકવાની ઘટનાઓ સામે આવી રહી છે। આવા કચરાથી પર્યાવરણ અને માનવ આરોગ્ય માટે ગંભીર જોખમ ઊભું થયું છે। તાજેતરમાં ધ્રાંગધ્રા હળવદ હાઈવે પર રામેશ્વર ટાઉનશીપ નજીક આવેલા તળાવમાંથી મેડિકલ વેસ્ટનો નાનો જથ્થો મળ્યો હતો, જેમાં એક્સપાયરી થયેલી દવાઓ, વપરાયેલી સિરિંજ, ઇન્જેક્શન અને બોટલોનો સમાવેશ થતો હતો। ઘટનાની જાણ થતાં આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું અને આરોગ્ય વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી। પરંતુ પ્રશ્ન એ છે કે આવી ઘટનાઓ વારંવાર કેમ બની રહી છે? વારંવાર સામે આવી રહેલી આ બેદરકારી સામે હિન્દુ સંગઠન દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે। સંગઠન દ્વારા ધ્રાંગધ્રા પ્રાંત અધિકારી અને મામલતદારને આવેદનપત્ર પાઠવી જાહેરમાં મેડિકલ વેસ્ટ ફેંકતા હોસ્પિટલ, મેડિકલ સ્ટોર કે દોષિત કોઈપણ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે। હવે જોવાનું એ રહેશે કે આરોગ્ય વિભાગ અને સ્થાનિક તંત્ર આવા બેદરકાર તત્વો સામે કેટલા કડક પગલાં લે છે, કેમ કે એક નાની બેદરકારી પણ મોટા આરોગ્ય સંકટમાં ફેરવાઈ શકે છે। રિપોર્ટ હિતેશ રાજપરા। जय श्री राम। हिंदू संगठन धांगध्रा प्रमुख प्रद्युमन सिंह आर परमार आज रोज धांगध्रा शहर डेप्यूटी कलेक्टर साहेब ने एक आवेदन पत्र देवा आवेला, जेमा जाहिर में मेडिकल वेस्ट दवा, टीकड़ियों, बाटली, इंजेक्शन वगैरह जेवो वेस्ट ज्यां त्यां फेंकवामां आवे ए खराब में खराब बनाव छे, तद्दन खराब में खराब अने डेंजर में डेंजर बनाव छे। जेमां नाना बाळको, पशु पक्षीओ वारंवार शिकार बने छे अने बहु नुकसान थाय छे। तो वारंवार टीवी मीडिया में मेसेज वाँचवामां आव्या, अवारनवार धांगध्रा शहरना दरेक भाईओना सूचन, फोन अने फरियाद आवेल छे, जेने अनुसंधाने जेने बाबतने ध्यान में लेता आज डेप्यूटी कलेक्टर साहेब ने आवेदनपत्र देवा आव्या छे। अने आवेदनपत्रमां कीधुं के भाई साहेब आ बाबत में कड़क कार्यवाही करवामां आवे अने कायदानी रूए कोईपण जातनी बांधछोड़ करवामां न आवे अने वारंवार आवुं न बने। आ एक जातनो झेरी